મિત્રો, આજે હું પ્રથમવાર એક વ્લોગ બનાવવા જઈ રહ્યો છું. ગાંધીનગર મહુડી દર્શનથી રિટર્ન વળતા 12 કિલોમીટર રાઈટ સાઈડ ઉપર લોધરા ગામ છે, જેના ખમણ બહુ જ પ્રખ્યાત છે અને ખમણ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ. તો ચાલો આપણે લોધરા ગામ તરફ જઈએ. મિત્રો, ગામની પાદર લોધરા ગામ વિશે કહું તો એ એક ઐતિહાસિક નગર છે. એનો ઇતિહાસ બહુ જૂનો છે. આ ગામની અંદર દરેક પ્રકારના ગૃહ ઉદ્યોગ અને કારીગરોથી ભરપૂર ગામ ભરેલું છે. દરેક પ્રકારના આર્ટિઝન વર્ક આ ગામની અંદર હજુ પણ થાય છે અને આ ઐતિહાસિક નગરની હું આપને વિઝિટ કરાવું. લોધરાના ખમણનો આનંદ લેવા જઈએ એ પહેલાં એના નયનરમ્ય દ્રશ્યો છે. આજે અત્યારે ચોમાસાની ઋતુ છે. લીલી ધરતી સોળે કીળાએ ખીલી છે. જાણે ધરતીમાં એ લીલી ચૂંદડી ઓઢી હોય એવી આનંદની અનુભૂતિ થાય છે. મિત્રો, આ લોધરા ગામની બજાર છે. અમે ચોકમાં પહોંચ્યા. અહીંયા અમે અમારી કાર પાર્ક કરી હવે લોધરાના ખમણ તરફ આગળ વધીએ છીએ. હવે ક્યુરિયોસિટી વધતી જાય છે કે ક્યારે લોધરાના ખમણ ખાવા મળશે. ખૂબ સુંદર નયનરમ્ય ગ્રામ્ય દર્શન છે. લોધરામાં આવી અને આનંદની અનુભૂતિ થાય છે. ધર્મેન્દ્રસિંહ મારા મિત્ર. ગ્રામ દ્રશ્ય. આજે રવિવારનો દિવસ છે. મોટાભાગની દુકાનો અત્યારે બંધ જેવી છે. નાની સાંકડી ગલી. સામે એક મંદિર દેખાય છે. આ એક જૈન મંદિર છે. અભિનંદન સ્વામી જૈન પ્રસાદ મંદિર, અભિનંદન સ્વામી ચોક, લોધરા ગામમાં. હવે ખમણથી નજીક પહોંચીએ છીએ. અહીંયા નામ આપેલ છે હસમુખ ખમણ. વાહ! ઓરિજિનલ લોધરાના ખમણ ખાવા હોય મિત્રો તો આ એક સંકડી ગલીમાં ચાલી રૂબરૂ આવવું જોઈએ અને ખમણનો આનંદ લેવો જોઈએ.
This place is હસમુખ ખમણ. હવે જરા ખમણનો ઓર્ડર કરીએ. વાવ. આખરે ઇંતજારી પૂરી થઈ અને લોધરાના ખમણનો હવે આનંદ ચાલુ. મિત્રો વેરી વેરી સોફ્ટ. લોધરાના ખમણ એકદમ સોફ્ટ. લોધરા ગામ, લોધરાના ખમણ, લોધરાની વિઝિટ. ખરેખર ગુજરાતની આ લીલી ધરા જોઈ મનને અનેરો આનંદ આવે છે. ઝેર તો પીધા જાણી જાણીનું એક ગીત યાદ આવે છે. લીલી લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે ઝૂમ ઝૂમ, ફૂલડા ખીલ્યા ફૂલડા ઉપર ભવરા બોલે ગુનગુન, તો એ મારો સાહેબો ન્યારો બેઠો સાવ સુનમુન. લીલી લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે ઝૂમ ઝૂમ, ફૂલડા ખીલ્યા ફૂલડા ઉપર ભવરા બોલે સુનમુન, તો એ મારો સાહેબો ન્યારો બેઠો સાવ સુનમુન. ખૂબ જ આનંદ થઈ ગયો. ગીત પણ ગુનગુનાવવાનો આનંદ આવી ગયો. આજની લોધરા વિઝિટ ખૂબ આનંદપ્રદ રહી. ફરી મળીશું નવા વ્લોગમાં મિત્રો.